રામ રેડી આજે ગંગડી આશ્રમ જે ગંગડીનો પીર કહેવાય છે ત્યાં અમારે મોહિતભાઈ પટોડિયા અમારા ગામના છે સમડીવાળાના એમના પટેલ છે જુનાગઢથી હાલીને આવ્યા છે અને એમની માનતા છે એને પેડાથી તોડવાના છે અહીંયા એમને ભગવાન ખૂબ શક્તિ આપે નટવંગ રામદેવ મહારાજ એ પરમાત્મા પણ પ્રાર્થના કરી છે અને સૌ પરિવાર અહીંયા ગંગડી આશ્રમે આવ્યા દર્શન કરવા માટે એમાં કાલે પરમ દિવસ ગોકુળ આઠમ જેવો તહેવાર હોય અને આવું બધું જે ખરેખર મને તો અતિ આનંદ થવા જાય કે ભગવાનના સાનિધ્યમાં બધો જે પ્રસાદ ધર્યો અહીંયા ભેંડો તો બધા જોખો આવે છે હાથથી જોખે ઘણા છોકરાઓને પણ એ સીધા જોખી લે આ રીતે આજે પહેલી વાર આવું જોયું મોહિતભાઈ કે આજે ખરેખર અતિ આનંદ થશે અને ખૂબ ખૂબ ભગવાનની પણ પ્રાર્થના કરી આપણે કે આ બધા પરિવારને સુખી રાખે કાયમની માટે નકલંગ ઘરે રામદેવજી મહારાજના પરમના પીર અને માં ગેલ એવી પરમાત્મા પણ પ્રાર્થના કરી દ્વારકાધીશ પણ પ્રાર્થના કરી બોલ રામા પરમના પીર ગંગનાથ મહાદેવ દ્વારકાધીશની જય. ગંગેડી આશ્રમ ખાતે આજે અમારે રામદેવપીર મંદિરે અમે એક એવી માનતા માની હતી મારી બહેને કે ભાઈ એને એક નોકરી જો મારા બંનેને મળી જાય અને સારું એવું સ્થાન મળી જાય તો એના માટે બેને એક માનતા માની હતી અને વખત અમે રામાપીરની માનતા કાયમીને માટે માનતા જ આવીએ છીએ. અને બાપુ ખરેખર આમ જોવા જઈએ તો આ રામાપીર છે એનું સત પણ એવું જ છે કે એની કોઈ પણ આસ્થા તમે લઈને આવો તો રામાપીર છે એની કહેવાય કે જે કંઈ પ્રાર્થના હોય એ સાંભળે છે ને એની માનતા પૂરી કરે છે ટૂંકમાં. એટલે હું સૌ ભક્તોને એવું કહેવા માંગીશ આ માધ્યમથી કે આપને કાંઈ પણ કષ્ટ હોય અને આપને કાંઈ પણ માનતા રૂપી કાંઈ આપને ફળ જોતું હોય તો આ રામાપીરને એકવાર આપણે યાદ કરીએ તો રામાપીર અત્યારે આ સમયમાં ખરેખર હાજર આ રામાપીર છે અત્યારે. અને આ રામાપીર આશ્રમની અંદર અમારે જે વિનુ બાપુ છે એ વિનુ બાપુ ખૂબ સારી સેવા કરે છે અને અહીંયા 280 જેવા જે પ્રભુજી છે એ પ્રભુજીઓને અત્યારે કહેવાય કે હાવ ગાંડા છે કે જેનું કોઈ નથી એમનું આ બાપુ છે. અને બાપુ છે અહીંયા એને દીકરાઓની જેમ બધાને સાચવે છે અને પ્રભુજીઓની તન મન અને ધનથી સેવા કરે છે. અને બાપુ પોતે કોઈ પાસે લાંબવાદ કરીને કાંઈ માગતા નથી અને આ બાપુ છે એની મહેનતથી રામા મંડળ રમી અને દરેક ગામડે જઈ અને બાપુ છે એને પોતાને કહેવાય ને કે એની પોતાની મહેનતથી આ ખૂબ મોટું કમઠાણા ઊભું કરે છે. ટૂંકા જ ગાળાની અંદર બાપુ છે આ એક હોસ્પિટલનું નિર્માણ કરવા જઈ રહ્યા છે. તો મેંદરડા વાસી તેમજ જૂનાગઢના વાસીઓ તેમજ સમગ્ર ગુજરાતમાંથી બાપુને એવું સ્લોગન છે કે ભાઈ અમારા ગંગેડી આશ્રમની અંદર દર્દીઓ છે તો એની સારવાર મળે અને જે પ્રભુજી છે પ્રભુજીની પણ દરેક ગામ સુધી લોકોને જાણ થાય કે ભાઈ ગંગેડી આશ્રમ ખાતે હું એક સારું આયોજન આ વિનુ બાપુ કરી રહ્યા છે. અને વિનુ બાપુ જ્યારથી આ ગંગેડી આશ્રમની અંદર આવ્યા છે ત્યારથી આશ્રમ કાયમી માટે ધમધમતું રહ્યું છે અને બાપુનો ખૂબ સારો કાયમીના માટે આવકારો અને બાપુનો કાયમીના માટે ખૂબ સારો સપોર્ટ આ આમ જનતાને મળતો રહ્યો છે. દુખિયા હોય કે સુખિયા હોય બાપુ પાસે કોઈ પણ આવે તો બાપુને પાસે સબ સમાન જેવી વાત બાપુ પાસે આવે છે. તો આપણે આ રામાપીરને ફરી આપણે પ્રાર્થના કરીએ કે બધાના દુઃખની અંદર એ દુઃખ એને બધાના દૂર કરે અને કાંઈ પણ માનતા કોઈ રાખી હોય એ માનતા એની સફળ કરે. અને અમારા કુંવર છે એ કુંવરને ખૂબ સારી નોકરી અંદર પ્રગતિ આપે. બરોબર ને? એટલે મને પણ હરખ થાય છે બાપુ કે તમે આટલી સેવા કરો છો અને આ બધાને હાથ જોવો છો ને અમારે આજે તમારા આંગણા આવવાનું એટલે બાપુને પણ હું એક ખરેખર આભાર માનું છું કે બાપુ ખૂબ સારી સેવા કરે છે. બાપુની સેવાથી આપણે પ્રભાવિત થઈ જાય. તો બસ આટલું જ કહી અને આપણે બોલ રામા પીરની જય.
રેડી